હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહું રક્ષિતની. રક્ષિતને આઈ થિંક હજી તો 4 વર્ષ પૂરા થયા અને આ પહેલી તારીખે જ હજી એમનું 5મું વર્ષ બેઠું. તો તમે વિચારશો આપણને પણ મગજમાં ન આવે ને આન્સર, એવા એને ઓટોમેટિક આન્સર દેવા આવી જાય. આપણે હજી વિચારીએ ને કે આપણે શું આન્સર આપીએ, કે શું પૂછીએ, શું કહેશે. એ પહેલાં તો રક્ષિતે પૂછીએ દીધો હોય ને આન્સર આપી દીધો હોય. આજે બપોરે કેવી ઇન્સિડન્ટ થયું ખબર છે તમને? આજે એ બપોરે છે ને બાના રૂમમાં બેઠો હતો, પછી બા સાથે વાતચીત કરતો હતો. પછી થોડીક વાર થઈ એટલે ભાઈને પાણી પીવું હશે તો બાને કહે છે, બા મારે પાણી પીવું છે, પાણી આપો ને. તો બા તો ઓલ્ડ એજ છે, મતલબ એમની એજ વધારે છે, તો એમને ભગવાનનું નામ લેવાની હેબિટ જ હોય. તો ઊભા થયા ને ત્યારે કે જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, એવી રીતના ભગવાનનું નામ લીધું ને. તો રક્ષિતના મનમાં વિચાર આવ્યો કે બપોર વચારે કેમ ભગવાનનું નામ લે. એટલે રક્ષિતે પૂછ્યું, બા તમે અત્યારે ભગવાનનું નામ ન લ્યો? તો કે કેમ? તો કે એ તો સવારે આપણે ઉઠીએ ને ત્યારે લેવાનું હોય. તો બા કે એવું કોને કીધું? એવું કાંઈ ન હોય કે આખો દિવસ ભગવાનનું નામ લેવાય. પછી થોડીક વાર થઈને તો કે બા એવું કીધું રક્ષિતને કે રક્ષિત તારે લેવાય, એવું થોડી છે કે તારે ન લે. તો કે ના બા, કે જેને દાંત ન હોય ને એને જ ભગવાનનું નામ લેવાય. હવે એવું એને કોણે શીખડાવ્યું કે તમારે જેને દાંત ન હોય જ ભગવાનનું નામ લઈશ? એવી એવી વાતો કરે ક્યારેક ક્યારેક. તો હું તમને આવા ઘણા બધા નવા નવા ઇન્સિડન્ટ્સ કહીશ, આવી આવી સ્ટોરી કહીશ, કોમેડી વાત કહીશ. તમે લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગે તો તમે ફોલો, લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરજો.